હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 6 પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય 6.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો સ્વાધ્યાય 6.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. તો ચાલો સ્વાધ્યાય 6.2ની શરૂઆત કરીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો. તો એનો પહેલો પ્રશ્ન છે કે 5માં 3 ઉમેરતા. તો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા પર કોઈક એક બિંદુનું આપણે 0 લઈ લઈએ અને ત્યાંથી જમણી તરફના બધા ધન અને ડાબી તરફના બધા ઋણ લઈ લઈએ. તો હવે આપણને કીધું છે કે 5માં 3 ઉમેરતા, તો 0થી 5 એકમ દૂર જે અંક છે તે આપણો 5 થશે અને તે 5માં આપણે 3 ઉમેરીએ તો તે થશે 5થી 6, 6થી 7 અને 7થી 8. માટે તે અંક આપણને 8 મળશે. એટલે 5માં 3 ઉમેરતા 8 મળે. એવી જ રીતે એના પછીનું બીજું છે કે -5માં 5 ઉમેરતા. તો આપણે એક સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા પર કોઈ એક અંકને આપણે 0 લઈ લઈએ, ત્યાંથી જમણી બાજુના બધાને ધન અને ડાબી બાજુના બધાને ઋણ લઈ લઈએ. તો એના પછી આપણે -5 છે એ -5માં આપણે 5 ઉમેરી દઈએ. તો 0થી 5 એકમ પાછળ જેનો અંક છે તેમ આપણો -5 થશે અને એમાં જો આપણે 5 ઉમેરી દઈએ એટલે કે તે 5 જમણી તરફ ઉમેર થશે તો તે થશે -5થી -4, -4થી -3, -3થી -2, -2થી -1 અને -1થી 0. માટે -5માં 5 ઉમેરીએ તો તે આપણને 0 મળશે. એ જ પ્રમાણે એનું ત્રીજું છે કે 2માંથી 6 બાદ કરતા. તો સૌપ્રથમ આપણે જે 0 છે એ લઈએ, એનાથી જમણી બાજુના ધન ડાબી બાજુના ઋણ લઈને જે 0થી 2 એકમ દૂર છે તે અંક આપણો 2 થશે અને એમાંથી આપણે 6 બાદ કરીએ તો તે થશે 2થી 1, 1થી 0, 0થી -1, -1થી -2, -2થી -3 અને -3થી -4. એટલે આમ જો આપણે 2માંથી 6 બાદ કરીએ તો તે આપણને -4 મળશે. એ જ પ્રમાણે એના પછીનું ચોથું છે કે -2માંથી 3 બાદ કરતા. તો સૌપ્રથમ સંખ્યા રેખા પર આપણે 0 લઈ લઈએ. એમાંથી પછી કહ્યું છે કે -2માંથી 3 બાદ કરતા. તો -2થી 2 અંક પાછળ, 0થી 2 અંક પાછળ એટલે -2 અને એમાં 3 બાદ કરીએ તો તે થશે -2થી -3, -3થી -4 અને -4થી -5. આમ -2માં -3 બાદ કરીએ તો ત્યાં આપણને -5 મળે. એ જ પ્રમાણે હવે એનો આપણો બીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને અને નીચેના પૂર્ણાંકોના સરવાળા કરો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે 9 વત્તા -6. તો સૌપ્રથમ આપણે 9માં -6 ઉમેરવા માટે 9થી 6 ડગલા ડાબી બાજુ ખસશું. જો આપણે માઇનસ કોઈ સંખ્યા ઉમેરવી હોય તો આપણે ડાબી તરફ જશું અને જો તેના ઉમેરો કરવાનો હોય એટલે કે +6 હોય તો આપણે તેની જમણી બાજુ ચાલશું. તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું. એના પછી કોઈ એક અંકને 0, જમણી બાજુના ધન ડાબી બાજુના ઋણ અને એના પછી આપણે જે 9 છે એ 9માંથી આપણે -6 ઉમેરીએ એટલે તે પાછળ જશે એટલે 13 થશે આપણી પાસે 3. તો જો આપણે 9માં -6 ઉમેરીએ તો તે આપણને મળશે 3. હવે એના જ પછીનો આપણો બીજું છે કે 5 વત્તા -11. તો તેના માટે આપણે સૌપ્રથમ જે 0 છે 0 લઈએ, એની જમણી બાજુના ધન ડાબી બાજુના ઋણ. તો જમણી બાજુ 0થી 5 એકમ દૂર આવેલું બિંદુ 5 છે, એમાં જો આપણે -11 ઉમેરીએ એટલે કે 11 ડગલા પાછળની ડાબી બાજુ ચાલીએ તો તે આપણી પાસે થશે કે -6. તો માટે -5માં આપણે જો -11 ઉમેરીએ તો તે આપણને મળે -6. હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને નીચેના પૂર્ણાંકોના સરવાળા શોધો. તો એનો C છે કે -1 વત્તા -7. તો આપણે સૌપ્રથમ -1માં -7 ઉમેરવા માટે -1ની ડાબી બાજુ 7 પગલાં ચાલીશું. તો સંખ્યા રેખા પર 0 લઈને જે -1 છે ત્યાંથી આપણે જો 7 પગલાં ડાબી બાજુ ચાલીએ તો તે આપણી પાસે મળશે -8. તો માટે -1 વત્તા -7 બરાબર -8 મળશે. એ જ પ્રમાણેનું એનું D છે કે -5 વત્તા 10. તો -5માં 10 ઉમેરવા માટે આપણે -5થી 10 ડગલા જમણી બાજુ ચાલશું. તો માટે આપણી પાસે જે -5 છે ત્યાંથી 10 ડગલા જમણી બાજુ ચાલે તો તે આપણી પાસે થશે કે 5. તો માટે
-5 વત્તા 10 બરાબર 5 થશે. એ જ પ્રમાણે એનો ઈ છે કે -1 વત્તા -2 વત્તા -3. તો સૌપ્રથમ -2માં -1માં -2 ઉમેરવા માટે -1થી 2 ડગલા ડાબી બાજુ ચાલતા જે પરિણામ મળશે એમાં -3 ઉમેરવા માટે મળેલ પરિણામ જેટલા ડગલા ડાબી બાજુ ચાલીશું. તો માટે અહીં -1 છે એમાં -2 ઉમેરવા 2 ડગલા પાછળ એટલે તે મળશે -3. અને આપણે -3 ઉમેરવા માટે જેટલા પરિણામ મળે છે એટલા ડગલા ડાબી બાજુ ચાલશું. એટલે આપણે 3 પરિણામ મળ્યા તો આપણે 3 પરિણામ પાછા જઈએ તો તે થશે -6. માટે આપણે જો -1 વત્તા -2 વત્તા -3 કરીએ તો તે આપણી પાસે થશે -6. એ જ પ્રમાણે હવે એનો f છે કે -2 વત્તા 8 વત્તા -4. તો તેના માટે સૌપ્રથમ -2માં 8 ઉમેરવા માટે -2થી 8 ડગલા જમણી બાજુ ચાલતા મળતું પરિણામ છે એમાં -4 ઉમેરવા માટે મળેલ પરિણામ જેટલા ડગલા ડાબી બાજુ ચાલી લઈએ. તો સૌપ્રથમ જે -2 છે એ -2માં 8 ઉમેરીએ એટલે તે આપણી પાસે થશે 6. અને એમાંથી આપણે જો -4 ઉમેરીએ તો તે થશે આપણી પાસે 2. માટે તેનો જવાબ જે છે એ આપણી પાસે 2 થશે. માટે -2 વત્તા 8 વત્તા -4 એટલે 2. એ જ પ્રમાણે હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળા કરો. તો એનો એ છે કે 11 વત્તા -7 એટલે ઓછા ઓછા વત્તા એને વત્તા ઓછા ઓછા. તો આપણને ખબર છે કે જો બે માઇનસ સંખ્યા હોય તો તેનો સરવાળો પ્લસ થાય અને નિશાની જે છે એ ઓછાની આવે. જે બે પ્લસ હોય તો એનો સરવાળો આપણી પાસે પ્લસ થાય અને નિશાની પણ સરવાળાની આવે. પરંતુ જો એક વત્તા અને એક ઓછા હોય તો તેનો સરવાળો એની બાદબાકી થાય અને મોટાની નિશાની આવે. તો આપણું પહેલું છે કે 11 વત્તા -7 તો વત્તા ઓછા ઓછા થશે એટલે 11 - 7 એટલે તે આપણી પાસે થશે 4 અને 11 મોટા છે માટે તેની નિશાની ધન આવશે. તો માટે તેનો જવાબ થશે 4. એ જ પ્રમાણે બીજું છે -13 વત્તા 18 તો માટે 18 - 13 એટલે તે આપણી પાસે થશે 5 અને 18 છે એ મોટા છે અને એની આગળની સાઈન એ વત્તા છે માટે તે +5 થશે. એ જ પ્રમાણેનું ત્રીજું છે કે -10 વત્તા 19 તો માટે 19 - 10 બરાબર આપણી પાસે થશે 9. એ જ પ્રમાણે એના પછીનું ડી છે કે -225 વત્તા 150 તો માટે -250 વત્તા 150 એટલે તે આપણી પાસે થશે 100 અને -250 મોટા છે માટે તેની નિશાની માઇનસ થશે એટલે તેનો જવાબ થશે -100. એ જ પ્રમાણે એનો ઈ છે કે -380 વત્તા -270 તો અહીં બંને સંખ્યાઓ જે છે એ ઋણ છે માટે તેનો સરવાળો અને તેની નિશાની જે છે એ ઓછાની થશે. માટે -380 વત્તા -270 એટલે તે આપણી પાસે થશે -650. એ જ પ્રમાણે એના પછીનો એફ છે કે -270 વત્તા -100 એટલે તેનો સરવાળો થાય અને એની જે નિશાની છે એ ઓછાની આવે એટલે તે થશે -370. હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે સરવાળા શોધો. તો એમાં પહેલું છે કે 137 અને -354. તો જો આપણે તેનો સરવાળો કરીએ તો લખી શકાય કે 157 137 -354. તો તેનો જે સરવાળો છે તે થશે આપણી પાસે -270. એ જ પ્રમાણે બી છે કે -52 અને +52 તો -52 વત્તા 52 એટલે તે આપણી પાસે 0 થશે. એ જ પ્રમાણે સી છે કે -312 39 અને 192 તો તે થશે -112 એના પછી 39 અને 192. તો અહીં જે બે વત્તાવાળા પદ છે એનો સરવાળો કરી દઈએ તો તે આપણી પાસે થશે 231 અને તેણે -312માંથી બાદ કરી દઈએ તો તે થશે -81. એવી જ રીતે ચોથું છે કે -50 -200 અને 300. તો સૌપ્રથમ જે -50 અને -200 છે એનો સરવાળો કરી દઈએ એટલે તે થશે -250 અને એને 300માંથી બાદ કરી દઈએ એટલે તે થશે આપણી પાસે 50 અને તેનો જે નિશાની છે તે ધન આવશે. હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે સરવાળો શોધો. એનો એ છે કે -7 વત્તા -9 વત્તા 4 વત્તા 16. તો સૌપ્રથમ આપણી પાસે જે બે ઓછાવાળા પદ અને જે બે વત્તાવાળા પદ છે એનો સરવાળા કરી દઈએ. તો સૌપ્રથમ બે ઓછાવાળા પદનો સરવાળો કરીએ તો તે થશે -9
વત્તા -7 તો તે થશે આપણી પાસે -16 અને બીજા જે વત્તાવાળા પદ છે એટલે કે ધન પદ છે તે થશે 16 અને 4 એટલે 20. તો હવે 20 ઓછા 16 એટલે આપણી પાસે બનશે 4. એ જ પ્રમાણે એના પછીનું બી છે કે 37 વત્તા -2 વત્તા -65 વત્તા -8. તો સૌપ્રથમ જે ઓછાવાળા પદ છે એનો સરવાળો કરી દઈએ. તો -65 વત્તા -2 વત્તા -8 તો તે આપણી પાસે થશે -75 અને એમાંથી જો આપણે 37 બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે -38. તો આ રીતે આપણે તેના સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.